તો મિત્રો આપણે લાસ્ટ વિડીયોમાં ડિસ્કશન કરી હતી તરંગ સમીકરણ પ્રગામી હાર્મોનિક એક પરિમાણ માટે તરંગ સમીકરણ જે મેળવ્યું હતું આપણે એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ, બરાબર. અને ત્યાં આપણે માઇનસ કે એક્સની પણ વાત કરી હતી. તમે બુકમાં જોશો તો એ વસ્તુનું એક બીજું તમને ધ્યાન દોરવા માગું છું. ત્યાં બુકમાં એવું પણ સમીકરણ હશે, અહીંયા આપણી જે નવું સિલેબસ છે એની બુકમાં આપણે જે સમીકરણ મેળવ્યું હતું એ હતું વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ, રાઈટ, માઇનસ કે એક્સ. અને સમીકરણ જો તરંગ છે આપણું એ આ રીતે ઘટતા એક્સ મૂલ્ય એટલે કે ઋણ એક્સ દિશામાં જતું હોય તો પ્લસ કે એક્સ પણ લખી શકાય. અહીંયા આગળ આપણી બુકમાં તમે અહીંયા જોશો તો એ લોકો સમીકરણ લખે છે, કોઈ જગ્યાએ એવું સમીકરણ બતાવું, કે એક્સ માઇનસ ઓમેગા ટી. આપણી જે નવી બુકમાં છે એમાં ઓમેગા ટી માઇનસની જગ્યાએ કે એક્સ માઇનસ ઓમેગા ટી છે. તો મિત્રો એ વિશે હું તમને કહી દઉં કે એનાથી કોઈ ખાસ ફરક નહીં પડે. આપણું સમીકરણ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ છે. એનો મિનિંગ આવો કંઈક થશે, તમને બતાવું. ચલો મિત્રો, તો અહીંયા આગળ જે આપણું સમીકરણ છે ઓમેગા ટી માઇનસ કે એક્સ, એ પ્રમાણે આપણું જે ઇક્વેશન બને છે એમાં વેવ છે એ 0 પ્રારંભિક કળાથી ચાલુ કરીને ઉપરથી આ રીતે વિક્ષોભ ચાલુ થશે. એટલે ઉપરથી આ રીતે આપણે તરંગ બનાવીશું. અને જો તમારું સમીકરણમાં અહીંયા આગળ કે એક્સ આગળ હોય, એટલે કે આવું હોય કે ભાઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી, તો એમાં પાઈનો ડિફરન્સ થાય. મતલબ કે તરંગ છે એમાં આ રીતે બને, ફરક કોઈ નથી. ખ્યાલ આવે? એટલે ઓમેગા ટી માઇનસ કે એક્સ આપણે જે તરંગ મેળવીએ એમાં આ રીતે ઉપરથી મેળવીએ છીએ, અને જે કે એક્સ માઇનસ ઓમેગા ટી છે એમાં આ રીતે તરંગ નીચેથી બને, એટલો ફરક છે. તો એક વસ્તુ તમે ધ્યાનમાં લેશો કે એનાથી કોઈ ફરક નહીં પડે. પણ તમારો જે દાખલો હોય, એક્ઝામ્પલ તરીકે તમારો દાખલો અહીંયા કોઈ લઈએ, ચલો અહીંયા આ દાખલો લઈએ કે ભાઈ એક તરંગ સમીકરણ વાય ઇક્વલ 0.5 સાઇન એક્સ માઇનસ 60 ટી સેન્ટીમીટર છે. તો આ નીચે બધી તરંગનો કંપ વિસ્તાર, તરંગ સદિશ, તરંગ લંબાઈ વગેરે બધું શોધવાનું છે. એટલે તમારે શું કરવાનું? આમાં આ જે સમીકરણ છે એને વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી આની સાથે સરખાવવાનું. આની સાથે તમે સરખાવશો એટલે તમને ખબર પડે કે જો આગળની કિંમત એ કહેવાય કંપ વિસ્તાર, અહીંયા કે એક્સ, તો એક્સ આપેલા છે એટલે કે તરીકે 1 કહેવાય, 1. અને ઓમેગા ટી તો ઓમેગાની જગ્યાએ 60 કહેવાય. બસ આ બધી વેલ્યુ મળી ગઈ. પછી તમને કંપ વિસ્તાર કીધું એ તો તમને મળી ગયો 0.5 સેન્ટીમીટર. આગળની જે કિંમત છે સેન્ટીમીટરમાં છે, જરા ધ્યાનમાં રાખજો, બરાબર. પછી તરંગ સદિશ, અહીંયા કેની વેલ્યુ આપણે 1 કીધી, તો એ રીતે ઓમેગા જે છે એની વેલ્યુ 60, બરાબર છે. તો આ જે વેલ્યુ છે તમે કમ્પેર કરીને મેળવી શકો છો. જરા યાદ રાખો કે અહીંયા સેન્ટીમીટર છે એટલે તમારે ધારો કે કેનો એકમ લેવાનો થાય, કે ઇક્વલ 1 તો 1 રેડિયન પર સેન્ટીમીટર એવું થાય. ઓકે, એટલે તમે અહીંયા આગળ જે લેમડા મેળવો એ 6.28 સેન્ટીમીટર મળે. એ રીતે ઓમેગા જે છે એ 60 રેડિયન પર સેકન્ડ છે, એના ઉપરથી એફ મળે. માગેલી કિંમતો મળી જાય, મૂળ કમ્પેર કરવાનું, સરખાવવાનું એને. ઠીક, એ વાતનો તમને ખ્યાલ આવી જશે. તો એ રીતે આપણા બુકમાં પણ દાખલા છે એ તમે જોઈ શકો છો. ચલો હવે માની લો કે અહીંયા આગળ એક દાખલો છે. ચલો, એક પ્રગામી હાર્મોનિક લંબગત તરંગનું સમીકરણ છે વાય ઇક્વલ 5 સાઇન 30 પાય ટી માઇનસ આવું કંઈક છે. હવે તો આને તમે સરખાવા જાઓ તો એ સાઇન ઓમેગા ટી એટલે અહીંયા 30 પાય વધારાના છે એવું તમને લાગે છે? એ વધારા નથી. તમારે કરવાનું શું કે આપણા સમીકરણ જેવું બનાવવાનું. આને વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ જેવું બનાવવું છે. ઓમેગા ટી માઇનસ કે એક્સ જેવું બનાવવું છે, બરાબર. એટલે સાઇન જે છે ને કે એક્સ, તો અહીંયા આગળ જે સાઇન છે ને એના પછી કોઈ વેલ્યુ ના આવવી જોઈએ. તો શું કરવાનું? 30 પાય છે ને એને અંદર ગુણી દેવાનું. તો 30 પાયની અંદર ગુણી દો, 30 પાય ટી માઇનસ 30 પાઈ એક્સ બાય એવું થઈ જાય. પછી જે વેલ્યુ છે એને કમ્પેર કરવાની, રાઈટ. તો તમને ખ્યાલ આવી ગયો મિત્રો. આપણે આપણું જે સમીકરણ છે એ મેળવવા માટે
એ જે સાઇનના પછીની વેલ્યુ છે એની અંદર ગુણી દેવાની. આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખીશું. અને આ જે છે એ તમારા કણનું સ્થાનાંતર છે. તમારે કણનો વેગ મેળવવો હોય, કણ જે દોલનો કરતો હોય અહીંયા આગળ એનો વેગ મેળવવો હોય, કોઈ પણ કણ આપેલો છે, ધારો કે અહીંયા આગળનો કોઈ કણ છે એનો વેગ મેળવવો હોય તો તમારું આ જે સમીકરણ છે એનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું. ચલો મિત્રો, એવું પણ આપણે જોઈશું દાખલામાં. નેક્સ્ટ થિયરી જે છે બહુ રસપ્રદ સરસ થિયરી, તમને ગમે એવી છે. માધ્યમમાં તરંગ ઝડપ, આવું એક ટાઇટલ છે આપણું, બરાબર. સ્પીડ ઓફ વેવ્સ ઇન મીડિયમ. માધ્યમમાં તરંગની જે ઝડપ છે એનું સૂત્ર મેળવવું છે. આપણે તરંગની ઝડપનું સૂત્ર કાલે મેળવ્યું હતું કે ભાઈ વી ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એફ, એક આવું સમીકરણ મેળવ્યું હતું. અને વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે, તરંગની ઝડપ, આવું સૂત્ર મેળવ્યું હતું, બરાબર. પહેલું સૂત્ર છે એ પ્રમાણે તમારે જો માધ્યમમાં તરંગની ઝડપ મેળવવી હોય તો લેમડા અને એફ ખબર હોવા જોઈએ. બીજા સમીકરણ પ્રમાણે એમ કહે છે કે તમને ઓમેગા કે કે ખબર હોવું જોઈએ. આપણે અહીંયા આગળ થોડા પ્રેક્ટિકલ બનીને વાત કરીશું કે અહીંયા આગળ એક્ઝામ્પલ તરીકે તમારી દોરી છે, બરાબર, અને દોરીમાં તમે તરંગ પેદા કરો. અહીંયા આગળ આપણને લેમડા કે એવું કંઈ ખબર નથી, આવૃત્તિ કે એવું ખબર નથી. જે દોરી છે એની માહિતી આપણને ખબર છે કે ભાઈ એના અંદર તરંગની ઝડપ કેટલી, કે દોરીનું દળ કેટલું છે, તણાવ બળ કેટલું છે, એવું આપણને ખબર છે. અને એના અંદર હવે તરંગની ઝડપ મેળવવી છે દોરીના અંદર. તો અહીંયા આગળ 8.7માં તરંગની ઝડપમાં પહેલું એક ટાઇટલ છે તણાવવાળી દોરી પર લંબગત તરંગની ઝડપ. એક્ઝેક્ટલી અહીંયા આગળ જે વાત કરી એની વાત છે મિત્રો. તણાવવાળી આ જે દોરી છે એ દોરીના અંદર જે લંબગત તરંગ પેદા થાય. લંબગત તરંગ તો તમને ખબર છે, આ જે છે લંબગત તરંગ કહેવાય કે જ્યાં પ્રસરણ જે થવાનું હોય એને લંબ દિશામાં આ રીતે કણોના દોલન થતા હોય એટલે લંબગત તરંગ કહેવાય. તો દોરીના અંદર જે લંબગત તરંગ પેદા થાય એનું સૂત્ર મેળવવું છે. અને આ સૂત્ર મેળવવા માટે આપણે, તમે જે ગઈ વખત પહેલાં લોકડાઉન વખતે જે ઓનલાઈન ભણતા એમાં તમારું જે સેકન્ડ ચેપ્ટર હતું, અને સેકન્ડ ચેપ્ટરમાં તમે પારિમાણિક સૂત્રો MLT જોતા. દરેક સૂત્ર છે એનું પારિમાણિક સૂત્ર તમે બનાવી શકો, MLTના પરિમાણો મેળવી શકો. એનો ઉપયોગ કરીને આ MLT છે એનો પહેલી વાર તમે વ્યવહારિક ઉપયોગ કરશો કોઈ ચેપ્ટરમાં અને તમે સૂત્ર બનાવશો કે સૂત્ર MLTની મદદથી કઈ રીતે બને. તો મિત્રો બહુ તમને રસપ્રદ લાગશે આ થિયરી કે ચલો ભાઈ આપણે દોરીના અંદર તરંગની ઝડપ મેળવવી છે. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા આગળ એક દોરીની કલ્પના કરી દઈએ. ચલો, આ જે દોરી છે એના એક છેડેથી અહીંયાથી આપણે વિક્ષોભ પેદા કરીશું અને તરંગ બનાવીશું. હવે એ જે તરંગ બને એની ઝડપ જે છે એ કોના ઉપર આધાર રાખે એની જરા આપણે ડિસ્કશન કરીએ. તો અહીંયા આગળ જરા ધ્યાનથી તમે જુઓ. તમારી આ જે દોરી છે એ દોરી તમે કોઈ પણ સાદી પતંગની દોરી લઈ લો કે ભાઈ કપડો સીવવાનો નાનો દોરો લઈ લો અને તમે તરંગ બનાવો તો તરંગ નહીં બને. તમારે તરંગ બનાવવું હોય તો વ્યવસ્થિત એક ચોક્કસ દોરી લેવી પડશે જેના અંદર પ્રોપર તણાવ બળ હોય અને જેના અંદર યોગ્ય દળ હોય. એકદમ હલકી દોરી લઈને તમે આમ તરંગ બનાવશો, તરંગ બનશે જ નહીં. એમાં પછી આવું થશે કે આ રીતે બનાવશો ને થોડું આગળ જશે ને પછી અટકી જશે, તરંગ બનશે જ નહીં. ઓકે, બીજું એનું દળ, મેં કહ્યું એ પ્રમાણે દળ પ્રોપર હોવું જોઈએ અને પુનઃસ્થાપક બળ એટલે કે એના અંદર તણાવ બળ હોવું જોઈએ. ચલો અહીંયા આગળ લખેલું છે ટેન્શન ફોર્સ. ચલો બંને વસ્તુ તમને સમજાવું, ધ્યાનથી જોજો મિત્રો, બહુ તમને ખબર પડી જશે. અહીંયા આગળ લખેલું છે ટેન્શન. ટેન્શન એટલે તણાવ બળ. તણાવ બળ જો દોરીના અંદર ઓછું હોય, લો, ચલો એકદમ હું લો રાખી દઉં, અને તમે તરંગ બનાવશો ને તો કેવું બનશે? જો આવું બનશે. તમને તરંગ જેવું લાગશે જ નહીં. દોરીના અંદર પૂરતું તણાવ બળ નહીં હોય તો યોગ્ય તરંગ બનશે નહીં, બરાબર. અને તણાવ બળ થોડું હાઈ હોય અને પછી તો આ રીતે બનાવશો તો જો આ રીતે કણો છે ને એકબીજાને ધક્કો મારીને વિક્ષોભને છેક સુધી પહોંચાડશે. એટલે પહેલા નંબરની વસ્તુ છે શું ઇમ્પોર્ટન્ટ છે તો એક તો ભાઈ તમારી દોરીના અંદર તણાવ જે છે, તણાવ એ ઇમ્પોર્ટન્ટ છે, એને કહીએ છીએ ટી. બીજું
દોરીનું દળ, હલકી દોરી હોય, મેં કીધું પતંગની દોરી હોય, અને એની જગ્યાએ કોઈ જાડું આપણી આંગળી જેટલું જાડું કોઈ દોરડું હોય, બંનેમાં તમે તરંગ બનાવશો તો જે પતંગની પાતળી દોરી હશે એમાં તરંગ નહીં બને, પણ જો જાડી પ્રોપર દોરી હશે, બરાબર, અને એના અંદર તમે તરંગ બનાવશો તો વ્યવસ્થિત તરંગ બનશે. એટલે દોરીનું જે દળ છે, દળ જે જડત્વનો ગુણધર્મ પેદા કરે એ દળ અગત્યનું છે. હલકી દોરીમાં મજા નહીં આવે તમને. તો મિત્રો દળ અગત્યનું છે, બરાબર. હવે આ દળ વિશે એક વસ્તુ તમને કહી દઉં કે દોરીનું દળ જે છે એ તો તમને ખબર હોય પણ ને ના પણ હોય, પણ જરા એક કલ્પના કરો કે તમારી જોડે એક ટૂંકી દોરી છે, 2 મીટર, 5 મીટર, હું માની લઉં કે ચલો 7 મીટરની દોરી છે, અને એવી દોરી હોય તો એનું તમે દળ માપી શકો કે હા ભાઈ એનું દળ તમે એને તોલી શકો, વજનથી એનું દળ નક્કી કરી શકો તમે. પણ એના કરતાં અહીંયા આગળ એક બીજો તુક્કો લગાવવાના છે આપણે. જો દોરી છે એ 1 મીટરની હોય, 2 મીટરની હોય, 3 મીટરની હોય, એમ દળ બદલાશે એનું, રાઈટ. જેવી લંબાઈ એ પ્રમાણે દળ વધશે, લંબાઈ વધારે તો દળ વધારે. પણ આપણે એવું કરીએ કે ભાઈ એકમ લંબાઈ દીઠ દળ નક્કી કરી દઈએ. એકમ લંબાઈ દીઠ દળ એટલે કે M/L. 1 મીટર દીઠ તમે દળ નક્કી કરી દો તો એ જે દળ છે એ તો કોમન જ રહેવાનું, કારણ કે દોરી 2 મીટરની હોય, 3 મીટરની હોય કે 4 મીટર, પણ એકમ લંબાઈ દીઠ દળ, 1 મીટર દીઠ દળ તો ફિક્સ જ રહેવાનું. તમે જો એવું દળ નક્કી કરો તો એ જે છે બધી એ તમારી જે દોરી છે આખા પ્રયોગ દરમિયાન એ દોરી માટે બધે કામમાં આવે. તો એને આપણે કહીશું મ્યુ. મ્યુને આપણે કહીશું એકમ લંબાઈ દીઠ દળ. ચલો તો જરા વસ્તુ એક વાર સમજાવી દઉં એટલે પછી મારે લખવું ના પડે ત્યાં. આપણે જોયું કે દોરીના કણો વિક્ષોભ પસાર થયા બાદ દોલન કરી મૂળ સ્થાને પાછા આવે છે. તમે જોયું કે અહીંયા આગળ જો વિક્ષોભ તમે પેદા કરો તો આપણો કણ છે, આ રીતે વિક્ષોભ પેદા કરો તો કણો એના જે મૂળ જગ્યાએ પાછા આવે છે, આવી જાય છે ને, બરાબર. આ માટે માધ્યમમાં પુનઃસ્થાપક બળ, કણો પાછા આવે એના માટે પુનઃસ્થાપક બળ જરૂરી છે, અને તેથી માધ્યમની સ્થિતિસ્થાપકતા આવશ્યક છે. મતલબ કે દોરી જે તમારી છે એના અંદર ટેન્શન, તણાવ બળ અગત્યનું છે. જો તણાવ બળ નહીં હોય અથવા ચલો આ રીતે ઓછું હોય તો આવી હાલત થશે. મેં સમજાવી એ પ્રમાણે કણો છે ને એકબીજાને પાછા નહીં લાવે, થોડો વિક્ષોભ આગળ જશે અને પછી અટકી જશે. તરંગની અસર હેઠળ દોલિત કણ કેટલું સ્થાનાંતર કરશે તે માધ્યમના જડત્વ પર આધારિત છે. આમ યાંત્રિકરણોના પ્રસરણ માટે માધ્યમમાં સ્થિતિસ્થાપકતા અને જડત્વ જરૂરી છે. આ બંને વસ્તુ, સ્થિતિસ્થાપકતા એટલે કે તણાવ બળ જરૂરી છે, અને જડત્વ એટલે કે એનું પ્રોપર દળ પણ જરૂરી છે. માધ્યમના આ બે ગુણધર્મો વડે તરંગની ઝડપ નક્કી થાય. અભ્યાસો ઉપરથી જણાવ્યું, અભ્યાસો મતલબ કે હાલ મેં ચર્ચા કરીને તમને કન્વિન્સ કર્યા, કે વાત માનવા ઉપર તમને કન્વિન્સ કર્યા કે આમાં આપણને શું જોઈશે, શું નહીં જોઈએ. હું તમને બે વસ્તુ કીધી કે તણાવ બળ જોઈશે અને દોરીનું સરખું દળ જોઈશે, દળ. અભ્યાસો ઉપરથી જણાવ્યું કે તણાવવાળી દોરી જેવા માધ્યમમાં લંબગત તરંગોની ઝડપ બે બાબતો દોરીની રેખીય દળઘનતા મ્યુ. રેખીય દળઘનતા એટલે શું? મ્યુ. રેખીય દળઘનતા એટલે કે એકમ લંબાઈ દીઠ દળ, એટલે કે એનો એકમ થાય કિલોગ્રામ પર લંબાઈ એટલે કે મીટર. 1 મીટર દીઠ કેટલું દળ છે એ વસ્તુ પર આધાર રાખે, અને બીજું દોરીમાં તણાવ બળ પર આધાર રાખે છે, બરાબર. તો મિત્રો આપણું જે વેગ છે, તરંગનો વેગ, એ બે બાબતો ઉપર આધાર રાખે છે. ચલે છે તણાવ બળ ઉપર આધાર રાખે મિત્રો, અને બીજું રેખીય દળઘનતા. મ્યુને આપણે ખાલી દળ નહીં કહીએ પણ શું કહીશું? રેખીય દળઘનતા. રેખા ઉપર કેટલું દળ પથરાયેલું છે 1 મીટર દીઠ, 1 મીટર દોરી જે છે એનું દળ એના ઉપર આધાર રાખે છે, બરાબર. ચલો હવે આપણે પારિમાણિક વિશ્લેષણથી આનું સૂત્ર મેળવીએ. તો મિત્રો અહીંયા આગળ આપણે પારિમાણો મૂકવા છે. આ જે છે સમીકરણ મારે પહેલા પૂરું કરવું છે. તો વી ઇઝ ઇક્વલ ટુ હું મૂકું તો મારે અચળાંક મૂકવો પડે. અચળાંક માટે આપણે કે મૂકી દઈએ, કે પી
અને મ્યુ. ચલો, આ જે આપણે સમીકરણ બનાવ્યું કે ભાઈ વેગ છે એ ટી અને મ્યુ પર આધાર રાખે છે, સારું સમીકરણ છે. એક આની અંદર એક હજી થોડી આપણે બુદ્ધિ દોડાવીએ કે ભાઈ વેગ છે તણાવ બળ ઉપર આધાર રાખે છે, પણ એવું જરૂર નથી કે તણાવ બળ ઉપર સીધે સીધું રાખે. તણાવ બળના વર્ગ ઉપર પણ આધાર રાખી શકે, એના ઘન ઉપર પણ આધાર રાખી શકે, મતલબ એક ઘાત ઉપર આધાર રાખી શકે, બે ઘાત ઉપર આધાર રાખી શકે. એવું જરૂરી છે કે વી ચલે છે ટી જ થાય? એવું પણ બની શકે કે ભાઈ વી ચલે છે 1/t પણ હોઈ શકે. તણાવ બળ ઉપર આધાર રાખે, કદાચ વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખતું હોય, અથવા એવું બની શકે કે ભાઈ ટીના વર્ગ ઉપર આધાર રાખે. આપણને ઘાત ખબર નથી કે ચલો ભાઈ એવું પણ હોઈ શકે કે ભાઈ વર્ગમૂળ ઉપર આધાર રાખે. એવું મ્યુ માટે પણ કહી શકાય, રાઈટ? તો વી અને ટી નો સંબંધ આપણને ખબર નથી, એટલે ઘાત ખબર નથી. ચલો એવું આપણે ધારીએ કે ભાઈ આની એ ઘાત ઉપર આધાર રાખે છે, આની એ ઘાત ઉપર આધાર રાખે છે, અને મ્યુની એક્ઝામ્પલ તરીકે બી ઘાત ઉપર આધાર રાખે છે. હવે કુદરતને કરવું જે ઘાત આવે એ સાચી, હવે આપણે ગણતરી કરીએ તો આપણા સમીકરણમાં વી ચલે છે ટીની એ ઘાત અને મ્યુની બી ઘાત, એવું લખવું જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? કારણ કે ગમે તે ભાઈ સંબંધ હોઈ શકે. ધારો કે ચલો તમે ઓમનો નિયમ લો તો વોલ્ટેજ ચલે છે કરંટ, આવું થાય, બરાબર? તો એ સીધી રેખામાં આધાર રાખે છે. પણ ચલો તમે એવું કહો કે પાવર ચલે છે કરંટ, તો એ ખોટું કહેવાય. પાવર જે વપરાતો પાવર છે એમાં I² આવે છે, પી ચલે છે I², કારણ કે P=I²R. આવું તમે સૂત્ર જોઈ ગયા. તો એ ઘાત છે એ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઉધારી લઈએ અહીંયા આગળ, આપણે કાઢી દઉં અહીંયાથી. તો આપણે ઉધારી લઈએ કે ભાઈ અહીંયા આગળ જે ઘાત છે એ ટીની એક ઘાત અને મ્યુની બી ઘાત, એક્ઝામ્પલ તરીકે. તો અહીંયા આગળ હું લખી દઉં ટીની એક ઘાત અને મ્યુની બી ઘાત. ચલો હવે આની અંદર પારિમાણિક વિશ્લેષણનો યુઝ કરવો છે, એટલે અહીંયા આગળ એમએલટીના જે પરિમાણો છે એ મૂકી દઈએ. ચલો વેગ છે એનું પારિમાણિક સૂત્ર શું થાય? તો ચલો એમએલટીના ફોર્મમાં લખીએ આપણે. તો વેગ એટલે એનો એકમ શું થાય? તો વેગનો એકમ થાય ભાઈ મીટર પર સેકન્ડ. એટલે પારિમાણિક સૂત્ર શું થાય? m0 લંબાઈ છે મીટર, એટલે L1, અને ટી શું થાય? -1. આવું થાય પારિમાણિક સૂત્ર. ચલો ઇઝ ઇક્વલ ટુ કે. કે છે ને એ અચળાંક છે, અને આપણે એવું ધારી લઈએ કે ભાઈ કે છે ને પરિમાણ રહિત અચળાંક છે, એનું કોઈ પરિમાણ નથી, બરાબર? તો એનું કોઈ પારિમાણિક સૂત્ર મૂકવાનું નથી. એ જરા આપણે પરિમાણ રહિત એવું હાલ ધારી લઈએ, પછી આપણે ડિસ્કશન પાછળથી કરી શકીએ છીએ, બરાબર છે? ચલો ટી છે તણાવ બળ. ટી એટલે શું? તણાવ બળ. તણાવ જેને કહીએ છીએ દોરીમાં થાય એ તણાવ બળ છે. બળનું પારિમાણિક સૂત્ર તમને ખબર છે? ચલો હું લખી દઉં પહેલા MLT. કોના માટે? તણાવ બળ માટે, બરાબર? અને બળનું પારિમાણિક સૂત્ર તમને ખબર છે M1L1T-2. આવું થાય બળનું પારિમાણિક સૂત્ર. એની કેટલી ઘાત છે? ટીના ઉપર એ ઘાત છે ને, તો તમારા પારિમાણિક સૂત્ર આ જે છે એના ઉપર એ ઘાત એવું લખવું પડે મારે. ચલો મ્યુ માટે આપણે પારિમાણિક સૂત્ર બનાવી દઈએ MLT. ચલો મ્યુ એટલે મેં શું કીધું હતું કે ભાઈ દળ પ્રતિ લંબાઈ, એટલે એકમ શું થાય? કિલોગ્રામ પર મીટર. કિલોગ્રામ એટલે M1 આવે, પર મીટર એટલે લંબાઈ ભાગાકારમાં છે એટલે -1 આવે, અને ટી સમય નથી આની અંદર, તો T0 આવે. એની કેટલી ઘાત છે? તો એની બી ઘાત છે. તો આપણે આ જે છે ટીની જગ્યાએ લખ્યું, આ મ્યુની જગ્યાએ લખ્યું, અને એની ઘાત જે છે કૌંસ બહાર મેં લખી દીધી. જરા તમે વસ્તુ ધ્યાનમાં રાખશો. ચલો ઇઝ ઇક્વલ ટુ આગળ જઈએ. એની ઘાત છે દરેકને ઘાત સાથે ગુણી દઈએ. તો અહીંયા જો એ છે એમની એક પરિમાણ છે, એની સાથે ગુણાય તો એમ એ થાય. એલને તમે એ વડે એના પરિમાણને ગુણો તો એલની એ ઘાત થાય, અને ટી છે -2 છે એને ગુણો તો T⁻²A થાય, બરાબર? હવે આગળ અહીંયા આના માટે જુઓ. ચલો બીને અહીંયા આગળ ગુણો તો એમની બી ઘાત થાય. એ રીતે એલ માટે જુઓ તમે તો એલની -બી થાય, અને ટી માટે જુઓ તો ટીની 0 ઘાત છે, એટલે બીને તમે ગુણો તો 0 ઘાત થાય, રાઈટ? ઓકે. હવે ચલો હવે એમ છે અહીંયા આગળ અને એમ છે અહીંયા આગળ, બંનેની ઘાતનો સરવાળો થાય, બરાબર? તો એમ અહીંયા આગળ ઘાત એ છે અને અહીંયા આગળ ઘાત બી છે, તો બંનેની ઘાત ગુણાકારમાં A + B થાય. એમ
બે છે ઘાતવાળા, એ ઘાતવાળો ને બી ઘાતવાળો. ચલો એ રીતે એલની વાત કરો તો એલ અહીંયા છે એની ઘાત છે એ અને એલ અહીંયા છે એની ઘાત છે બી, એટલે ટોટલ ઘાત થાય એ માઇનસ બી. ઓકે, એ પ્રમાણે ટીની વાત કરો તો ટીની અહીંયા ઘાત છે -2a અને અહીંયા ઘાત છે 0 એટલે ખાલી -2a આવશે. ચલો સામે જે છે એ વેગનું પારિમાણિક સૂત્ર આપણે જે લખેલું હતું એ તો સેમ એ રીતે જ છે, m0 l1 અને t-1. બસ હવે શું કરવાનું છે, એમની આ બાજુની ઘાત અને એમની આ બાજુની ઘાત એમને સરખાવો. કારણ કે જો સમીકરણ તમારું સાચું હોય તો પારિમાણિક સૂત્રોમાં પરિમાણો પણ સરખા હોય. એ આધારે આપણે એમને સરખાવીએ તો અહીંયા આગળ જે 0 છે ઇઝ ઇક્વલ ટુ અહીંયા સામે શું થાય તો થાય a પ્લસ બી. એક આવું સૂત્ર મળ્યું. ચલો એલ છે એની 1 ઘાત છે ને અહીંયા a માઇનસ બી ઘાત છે તો એને સરખાવો તો 1 ઇઝ ઇક્વલ ટુ આ બાજુની ઘાત શું થાય a માઇનસ બી. ચલો અને ટીની -1 ઘાત છે તો આ બાજુની કઈ ઘાત છે -2a, એને સરખાવો તો -1 ઇઝ ઇક્વલ ટુ -2a. ચલો 3 સમીકરણો થયા. બસ 3 સમીકરણોમાંથી આપણે શું કરવાનું છે, આપણે યોગ્ય નિર્ણય લઈને આની અંદર એ અને બીની કિંમત મેળવવાની છે એને સમીકરણો પરથી. તો જુઓ આ તો પહેલાં અહીંયા ખબર પડી જાય, બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી જાય. ચલો બંને બાજુથી માઇનસ નીકળી જાય એટલે 1 ઇઝ ઇક્વલ ટુ 2a થયું. તો a ઇઝ ઇક્વલ ટુ 2 છે ભાગાકારમાં જાય તો 1/2. ચલો એક તો પહેલી આની કિંમત મળી ગઈ, a ઇઝ ઇક્વલ ટુ 1/2 કિંમત થઈ ગઈ. ચલો એની કિંમત આમાં મૂકો તો તમને ખબર પડી જશે. ચલો 1 ઇઝ ઇક્વલ ટુ એની કિંમત 1/3 માઇનસ બી. ઓકે, 1/3 આ બાજુથી બાદ થાય એટલે કે ડાબી બાજુથી બાદ કરો તો 1માંથી 1/3 બાદ થાય તો આ બાજુ 1/3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી આવું થાય. ઓકે, એટલે શું થાય બી ઇઝ ઇક્વલ ટુ -1/3. સરસ. લો તો મિત્રો આપણે શું કર્યું અહીંયા આગળ એની કિંમત મેળવી દીધી, બીની કિંમત મેળવી દીધી અને હવે આપણા મૂળ સૂત્ર ઉપર આવી જઈએ. આપણું મૂળ સૂત્ર કયું હતું તો મૂળ સૂત્ર હતું કે ભાઈ વી સૂત્ર વી ઇઝ ઇક્વલ ટુ કે ટીની એ ઘાત મ્યુની બી ઘાત. એ અને બીની કિંમત જે આપણે ધારી હતી કે ભાઈ એ અને બી એવા ઘાત ધાર્યા હતા એની કિંમતો મૂકી દઈએ આપણે સમીકરણમાં એટલે આપણું સમીકરણ ફિલ થઈ ગયું, કમ્પ્લીટ વાપરવા લાયક થઈ જશે. તો v ઇઝ ઇક્વલ ટુ આપણું સમીકરણ હતું કે ટીની એ ઘાત તણાવ બળની એ ઘાત એ તરીકે કેટલા લેવાના હતા, એ તરીકે આપણે કેટલા મેળવ્યા છે મિત્રો 1/3. તો એની 1/3 ઘાત અને મ્યુ જે છે એની -1/3 ઘાત. ચલો સરસ. ઓકે, થઈ ગયું સમીકરણ. તો v ઇઝ ઇક્વલ ટુ કે ટીની 1/3 ઘાત એટલે એને કહેવાય √t કહેવાય 1/3 ઘાત એટલે, અને મ્યુની -1/3 ઘાત. 1/3 એટલે વર્ગમૂળ તો ખરું પણ માઇનસ એટલે ભાગાકારમાં જશે એટલે કે ભાઈ -√μ આવું થાય. એટલે ટૂંકમાં આપણે લખી શકીએ કે ભાઈ v ઇઝ ઇક્વલ ટુ કે વર્ગમૂળમાં t/μ. સરસ, આપણું સમીકરણ ભાઈ અહીંયા મળી ગયું. બરાબર. અને આપણે જો પ્રયોગો કરીએ તો ખબર પડે કે ભાઈ v ઇક્વલ ટુ √t/μ થી આપણું કામ ચાલી જાય છે. એટલે આપણે આ જે અચળાંક છે ને એને આપણે સરળતા ખાતર એવું ધારી લઈએ કે ભાઈ ચલો એ નડે નહીં, અચળાંકની કિંમત કોઈ પણ હોઈ શકે, 1, 2, 3 લાખ 2 લાખ ગમે તે હોઈ શકે. આપણે એવી ધારી લઈએ કે ભાઈ ચલો અચળાંક આપણે 1 રાખવો છે. તો v ઇઝ ઇક્વલ ટુ આપણું સમીકરણ સરળ અને સ્મૂથ થઈ જાય. અચળાંક ગમે તે ધારી શકે ભાઈ, એવું કશું નથી હોતું. તમે જેવો ધારો એ પ્રમાણે પછી આન્સર મળે t/μ. કોઈ રીતે અચળાંક ઉપલબ્ધ ના હોય તો આપણે ધારી શકીએ. તો આપણું સમીકરણ થઈ ગયું v ઇઝ ઇક્વલ ટુ t/μ. તો તમારો વેગ છે એ તણાવ બળ અને જે રેખીય દળઘનતા છે એનો જે રેશિયો છે એના વર્ગમૂળ પર સંબંધ કેવો રાખે છે આપણે મેળવ્યું. તો અહીંયા આગળ આપણે છેલ્લે સમીકરણ આ રીતે કંઈક મેળવી દીધું મિત્રો. v ઇઝ ઇક્વલ ટુ t/μ. તો આ સમીકરણથી આપણે મિત્રો
જે લંબગત તરંગ છે, દોરીના અંદરનું જે લંબગત તરંગ છે, આ રીતે લંબગત તરંગ છે, એની વેલ્યુ મેળવી શકીએ. રાઈટ. ચલો તો તમે જરા એકવાર ધ્યાનથી જોજો આપણે આમાં અંદર શું કર્યું હતું એટલે તમને ખબર પડે. આપણે શું કર્યું હતું કે ભાઈ આપણે એક કલ્પના કરી કે ભાઈ દોરી જે છે એના અંદર જે તરંગ બને છે એ તરંગ જે છે એ તણાવ બળ ઉપર આધાર રાખે અને દળ ઉપર આધાર રાખે. એટલે દળમાં પછી આપણે એવું કર્યું કે ભાઈ એકમ લંબાઈ દીઠ દળ લઈએ તો જરા સહેલું રહેશે ગણતરીમાં. તો આપણે એના માટે મ્યુ સંજ્ઞા લીધી કે ભાઈ એકમ લંબાઈ દીઠ દળ એના ઉપર આધાર રાખે. પછી આપણે કલ્પના કરી કે ભાઈ એ સીધું રેખીય રીતે આધાર ના રાખે તો એનો ઘાત હશે કંઈક, એટલે ઘાત એ અને બી મૂકી દીધી અને ઇઝ ઇક્વલ ટુ કરીને આપણે ઇક્વેશન બનાવવું છે તો આપણે શું મૂકી દીધું? પારિમાણિક સૂત્ર, અચળાંક. હવે આપણે કરવાનું શું છે આની અંદર? બહુ કોમન સેન્સ છે. વીનું પારિમાણિક સૂત્ર મૂકવાનું, કેનું પારિમાણિક સૂત્ર થશે નહીં, એની તો કિંમત આપણે છેલ્લે 1 લેવાના છે. આપણે જોયું ટી જે છે તણાવ બળ, એ બળનું પારિમાણિક સૂત્ર m1 L1 T-2 એનો એ ઘાત, અને મ્યુ છે એ કિલોગ્રામ પર મીટર છે એટલે એનું પારિમાણિક સૂત્ર m1 L-1 T0 એનો બી ઘાત. એ ઘાત છે એની અંદર ગુણી દેવાની, બીની અંદર ગુણી દેવાની, એ વાળા જે એમના જે પરિમાણો છે એને ભેગા કરવાના, એલના જે પરિમાણો છે એને ભેગા કરવાના, ટીના જે પરિમાણો છે એને ભેગા કરવાના, અને પછી ડાબી અને જમણી બાજુ એમની ઘાતને સરખાવવાનું. એટલે એની કિંમત 1/3 અને બીની કિંમત -1/3 મળી જાય એટલે આપણે સમીકરણમાં મૂકી દેવાનું, આપણું સૂત્ર તૈયાર. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા આગળ તરંગની ઝડપ એ તરંગની આવૃત્તિ કે કંપ વિસ્તાર પર આધારિત નથી. તો તમે જોયું કે ભાઈ આવૃત્તિ કે કંપ વિસ્તાર ઉપર આધારિત, તમે જે દોરી લેશો એ દોરીનું દળ કેટલું છે, એટલે કે એકમ લંબાઈ દીઠ દળ કેટલું છે અને તણાવ બળ કેટલું છે એના ઉપર આધારિત હોઈ શકે. બરાબર. અને એના માટે કલ્પના કરીને આપણે એ સૂત્ર મેળવ્યું. બરાબર. અને હવે આના પછીનું જે થિયરી આપણે જોઈશું એમાં બીજું તરંગ આવશે, માધ્યમમાં ધ્વનિ તરંગોની ઝડપ આવશે. એટલે ધ્વનિના જે તરંગો છે સંગત તરંગો કહેવાય. બરાબર. તો એ જે છે એની પ્રોપર ડિસ્કશન આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.